મીનાજી તેમની ચા અને 2 બિસ્કિટની રાહ જોઈ રહી હતી। પછી રસોડામાંથી આવતી સુગંધથી આકર્ષાઈ અને તેમના મોંમાં પાણી આવી ગયું। આજે પુત્રવધુ દેશી ઘીમાં મૂંગનો હલવો બનાવી રહી હતી। મીનાજી વિચારી રહ્યા હતા કે કોઈ મહેમાન આવશે। અરે નાના, કદાચ બાળકોએ જીદ કરી હશે, અથવા કદાચ તે રાઘવ માટે બનાવે છે। મારી જેમ તેને પણ હલવો ખૂબ જ ગમે છે। કદાચ પુત્રવધુને યાદ હશે કે જ્યારે બધા માટે બનાવું છું તો પછી મને પણ 2 ચમચી ચોક્કસ આપશે। હવે મીનાજી રસોડામાં જઈને વહુ શું રાંધે છે તે જોવાની પણ હિંમત ન હતી। પતિના મૃત્યુ પછી મીનાજીને રસોડામાંથી પણ બેદખલ કરવામાં આવ્યા। હવે પુત્રવધુ જે આપતી તેનાથી તે ચૂપચાપ પેટ ભરી લેતી હતી। ત્યારે તેની પુત્રવધુ મનીષાએ જૂના કપમાં 2 બિસ્કિટ લાવીને તેની સામે મૂક્યા। પછી મીનાજીની આંખો હલવો શોધવા લાગી। પછી તેમણે હિંમત કરીને પૂછી જ લીધું કે વહુ, તે મૂંગનો હલવો બનાવ્યો છે, તેની સુગંધ આખા ઘરમાં ફેલાય છે। રાઘવે કહ્યું હશે, નહીં તો બાળકોએ જીદ કરી હશે કે મને પણ મૂંગનો હલવો બહુ ગમે છે, વધ્યો હોય તો મને પણ થોડો આપજો। કેટલાય દિવસોથી કંઈ સારું ખાવાનું મન થાય છે, મનીષાએ ગુસ્સામાં કહ્યું। અહીં લોકોને ખાવા માટે 2 રોટલી પણ નથી મળતી અને આને મગનો હલવો ખાવો છે। લોકો રાત્રે સપના જુએ છે, આ વૃદ્ધ ડોશી દોડા દિવસે સપના જુએ છે। તે અહીં બેસીને રસોડા તરફ સૂંઘતી રહે છે। જુઓ, તેને ઘરે કામ કરતી વખતે તેના હાડકામાં દુખાવો થવા લાગે છે। વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, આવા નાટકો કરે છે। હવે હું મારા બાળકો માટે કંઈ બનાવી પણ શકતી નથી। હંમેશા બાળકોના ખાવા પર નજર હોય છે। આની નજર એવી છે કે મારા બાળકો કંઈ પચાવી પણ શકતા નથી। મીનાજીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, ના વહુ, આવું ના બોલ। હું મારા પૌત્ર પૌત્રીઓના ખાવાનું કેમ ધ્યાન રાખીશ? ઘણા સમયથી કંઈ સારું ખાધું નથી અને જ્યારે હલવાની સુગંધ આવી ત્યારે મન લલચાયું। ત્યારે વહુ ગુસ્સાથી કહેવા લાગી, મને ખબર પડતી નથી કે મારા બાળકોના નસીબમાં આવી દાદી કેમ હતી। ભગવાનને પણ મારી સાથે દુશ્મનાવટ હતી। અરે ઓછામાં ઓછું જો તેને 2 પુત્રો હોત તો ઓછામાં ઓછું હું થોડા દિવસો માટે બીજાના ઘરે રહેવા જાત તો હું થોડા દિવસ શાંતિથી તો રહી શકત। અને આનામાં તો કોઈ શરમ જ નથી। વૃદ્ધ થઈ તોય એવું વિચારતી પણ નથી કે એનો પતિ અહીં ખજાનો મૂકી નથી ગયો કે હું હલવો પૂરી બનાવીને ખવડાવતી રહીશ। આ કડક શબ્દો સાંભળીને મીનાજી ત્યાંથી નીકળી ગયા અને પુત્રવધુના મોઢાથી આવી વાતો સાંભળીને મીનાજી પોતાના ભાગ્યને કોસતા હતા અને તેમની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ અને મનોમન વિચારવા લાગ્યા કે કેવો દીકરો છે જે માતાના દરવાજે ડોક્યું કરવા પણ નથી આવતો। તે વિચારી રહી હતી કે કદાચ આ જ વૃદ્ધાવસ્થાની નિયતિ છે। ભૂખ શું છે વૃદ્ધ માતા પિતાને તેમના પુત્ર અને પુત્રવધુના રાજમાં જ ખબર પડે છે। મીનાજી ચૂપચાપ તેમના રૂમમાં ગયા। તેમણે ફિક્કી ચા અને બિસ્કિટ ખાઈને તેમનો દીકરો ભણતો હતો તે દિવસોને યાદ કરવા લાગ્યા। મીનાજી ખૂબ રડતા હતા। તે સમયે તેમના પુત્રને જોયા વિના કેવી રીતે જીવશે? તે પુત્રને કેવી રીતે દૂર મોકલી શકે, જેને તેણે ક્યારેય તેની નજરથી દૂર થવા દીધો ન હતો। મીનાજીના પતિ દિનેશ બાબુએ તેમના પુત્ર રાઘવને ભણવા માટે શહેરમાં મોકલ્યો હતો અને મીનાજીને કહ્યું હતું કે જો તું અત્યારે તારા પુત્ર વિના રહીશ તો તને ભવિષ્યમાં તકલીફ નહીં થાય। તે ભણી ગણીને મોટો માણસ બનશે, આપણને બધા સુખ આપશે અને તું શા માટે ચિંતા કરે છે? જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં। પછીથી રાઘવ જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ફોન કરીને કહેતો કે બાપુજી, હવે તમે થોડી વધારે મહેનત કરો। તમે જેટલા પૈસા મોકલો છો તેનાથી બીજા શહેરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે। અહીં મારા મિત્રો સારા કપડાં પહેરે છે, સારું ખાવાનું ખાય છે અને હું ગામડિયાની જેમ જીવું છું। દિનેશ બાબુ કહે, દીકરા ચિંતા ન કર, હું વધુ મહેનત કરીશ। હું તારી એક પણ ઈચ્છા અધૂરી નહીં રહેવા દઉં। અરે અમારું જીવન તારા પર નિર્ભર છે। ભવિષ્યમાં તું મારી સેવા નહીં કરે તો ચાલશે, બસ તારી માનું ધ્યાન રાખજે। દિનેશ બાબુએ તેમના પુત્રની ખુશી માટે ઓવરટાઈમ કામ કરવાનું શરૂ કર્યું। તેઓ તેલના કારખાનામાં કામ કરતા હતા। સવારે કામ પર જતા, સાંજે પાછા આવતા। 2 રોટલી ખાઈને પછી રાત્રે ડ્યુટી પર જતા। સૂવું અને આરામ કરવો એ તો જાણે દિનેશ બાબુ ભૂલી જ ગયા હતા। મીનાજી તેમને ઘણીવાર કહેતા, સાંભળો રાઘવના બાપુજી, તમારી તબિયત બગડે એટલી મહેનત ના કરો। જો તમને કંઈક થઈ ગયું તો મારું શું થશે? તે હંમેશા કહેતા કે મીના, મારી ચિંતા ન કર, કાલે તારો દીકરો લાયક બની જશે। પછી જોજે, તે આપણે બંનેને એક પણ કામ નહીં કરવા દે। તેની પત્ની આવશે, આપણી ખૂબ સેવા કરશે। એક સ્ત્રીને તેના પુત્રની જેટલી ચિંતા હોય છે
એટલી જ તેને તેના પતિની પણ ચિંતા હોય છે. અને મીનાજીની ચિંતા એ સમયે વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ જ્યારે એક દિવસ કારખાનામાં અચાનક આગ લાગી અને દિનેશ બાબુએ અન્ય લોકોને બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો. રાઘવ તેના પિતાના અંતિમ સંસ્કારમાં આવ્યો અને અભ્યાસના બહાને 15 દિવસ પછી પાછો ચાલ્યો ગયો. દરમિયાન મીનાજી ઘરે એકલા પડી ગયા. તે તેમના પુત્રના આવવાની રાહ જોતા રહેતા. 8 મહિના પછી તેનો અભ્યાસ પૂરો કરીને રાઘવ તેની પુત્રવધૂને સાથે લઈ આવ્યો. મીનાજીને નવાઈ લાગી. જે પુત્રની ખુશી માટે તેમણે પોતાની બધી ખુશીઓનું બલિદાન આપી દીધું હતું, પરંતુ તે સમયે તેમણે મન મોટું રાખીને પોતાના પુત્રની ખુશીમાં જ પોતાનું સુખ જોયું અને તેને આશીર્વાદ આપ્યા. એ પછી મીનાજીની આખી જિંદગી પલટાઈ ગઈ. દીકરો હવે દીકરો ના રહ્યો અને પુત્રવધુ તેણે તો પોતાના ઘરમાં જ અજાણી બનાવી દીધી. લોકો સાચું કહે છે કે જ્યાં સુધી બાળકની જરૂર હોય ત્યાં સુધી તે તેના માતા પિતાને પૂછે છે. જે દિવસે તે તેના પગ પર ઊભા થઈ જાય છે ત્યારે કોણ મા અને કોણ બાપ કંઈ યાદ રહેતું નથી. જ્યારે તેને તેના પિતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા મળ્યા ત્યારે રાઘવે કહ્યું, માતા, તમે આ પૈસા નહીં સાચવી શકો, હું તેને બેંકમાં જમા કરાવી દઉં. અને થોડા સમય પછી રાઘવે માતાને કોરા કાગળ પર સહી કરાવીને મકાન પણ વેચી દીધું અને માતાના નામે શહેરમાં બીજું મકાન ખરીદી લીધું, જેથી માતાના મનને આશ્વાસન મળે કે દીકરો બદલાયો નથી. વહુ સાસુને પોતાની સાથે રાખવા માંગતી નહોતી, પણ મજબૂરી હતી એટલે તે મીનાજીને પણ સાથે લઈ ગઈ. એમ વિચારીને કે મોટા શહેરોમાં નોકરાણીઓ બહુ મોંઘી હોય છે, વહુ વિચારતી હતી કે આ સાથે રહેશે તો મને આરામ મળશે. મીનાજી તો માત્ર ને માત્ર તેમના પુત્ર સાથે રહેવા માગતા હતા અને મનીષાને મફતમાં નોકરાણી મળી ગઈ. તે મીનાજીને ઘરના તમામ કામ કરાવતી અને પોતે આખો દિવસ આરામ કર્યા કરતી. તે દિવસ અને આજનો દિવસ મીનાજીની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. દૂરથી ક્યાંકથી મંદિરની ઘંટડીનો અવાજ આવ્યો. મીનાજી પોતાની જૂની યાદોમાંથી બહાર આવ્યા. તે સમયે રાત્રિના ભોજનનો સમય થઈ ગયો હતો. ભૂખને કારણે બિચારા મીનાજી બેચેની અનુભવી રહ્યા હતા. પછી મનીષા સૂકી રોટલી અને વાસી દાળ અને વાસી ચટણીની 2 વાટકી લાવી અને તેમની સામે રાખી દીધી. જાણે કોઈ ભિખારીને જમવાનું આપતું હોય એ રીતે જમવાનું દૂર જ મૂકીને ચાલી ગઈ. મીનાજી ભૂખથી મરી રહ્યા હતા. તેમની આંખમાંથી સતત આંસુ ટપકતા હતા. તેમણે થાળીને અડવાનું પણ મન નહોતું. મૃત્યુ પછી બધાને મોક્ષ મળે છે, પણ ખરી સજા તો જીવતી વખતે જ ભોગવવી પડે છે. બિચારી મીનાજીએ કોઈક રીતે સૂકા રોટલાને દાળમાં ડૂબાડીને થોડીવાર માટે છોડી દીધા. પછી આંસુની સાથે તેમણે જેમ તેમ કરીને જમી લીધું, પણ તેમની ભૂખ મટી ન હતી. રાતના 10 વાગ્યા હતા. મીનાજી આમ તેમ પડખા ફેરવી રહ્યા હતા. ક્યારેક તે પાણીથી પેટની આગ બુઝાવતા તો ક્યારેક બારી ખોલીને થોડી હવા ખાઈ લેતા. આંખોમાં આંસુ સાથે પતિનો ફોટો તેના હાથમાં પકડીને તેમણે કહ્યું, તમને મારા પર સહેજ પણ દયા ન આવી કે તમે મને એકલી મૂકીને ચાલ્યા ગયા? મારી હાલત જોઈ રહ્યા છો ને? હતા ત્યારે હું ક્યારેય ભૂખ્યા સૂઈ નથી. તમારા પુત્ર અને પુત્રવધૂના રાજમાં ભૂખ શું છે તે હું જાણી રહી છું. આમ વિચારતા વિચારતા વધુ એક રાત વીતી ગઈ. બીજા દિવસે રવિવાર હતો. મનીષાએ આખા પરિવાર માટે ખીર પૂરી બનાવી હતી. મીનાજી વિચારવા લાગ્યા કે આ પુત્રવધુ મારી ઈર્ષ્યા કરવા માટે રોજ નવી નવી વાનગીઓ બનાવે છે. આજે પણ રાઘવ પણ ઘરે છે, કદાચ આજે મને કંઈક સારું ખાવાનું મળશે. આમ વિચારીને મીનાજી હોલમાં જઈને બેસી ગયા. તેમનો દીકરો ડાઇનિંગ ટેબલ પર આવ્યો કે તરત જ મીનાજીએ કહ્યું, દીકરા, હું તારી રાહ જોઈ રહી હતી. કેટલો સમય થઈ ગયો, તું મારી સાથે જમવા નથી બેઠો. અને રાઘવે ગુસ્સામાં કહ્યું, મનીષા, પ્લીઝ મારા રૂમમાં મને ખાવાનું આપ, હું અહીં શાંતિથી ખાઈ પણ શકતો નથી. આટલું કહીને તે તેના રૂમમાં ચાલ્યો ગયો. મનીષા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, પહેલાં મારા બાળકોના ભોજન પર નજર રાખતી હતી, હવે તમારા પુત્રના ભોજન પર પણ નજર રાખો છો. હે ભગવાન, આ ડોસી કેવી બેશરમ છે, તને ખાવા સિવાય કંઈ સૂચતું નથી. આટલા કઠોર શબ્દો સાંભળીને મીનાજીને એવું લાગ્યું જાણે તેના કાનમાં કોઈએ ગરમ તેલ રેડી દીધું હોય. તેની આંખમાંથી આંસુ ટપકતા હતા. મનીષા હવે તેને શબ્દોથી દુઃખી કરતી હતી અને દીકરાએ પણ પોતાનાથી મોં ફેરવી લીધું હતું. જ્યારે પોતાનો સગો દીકરો જ મને સાંભળવા નથી માગતો તો બીજાને શું કહેવું? હવે હું આ ઘરમાં એક પળ પણ નહીં રહી શકું. મનીષાએ કહ્યું, તો કોણે રોક્યા છે? તમને સાથે રાખવા એ અમારી મજબૂરી હતી, નહીંતર ત્યાંના લોકો એમ કહેત કે દીકરો નાલાયક છે. તેમને કેવી રીતે ખબર પડે
કે તમારા જેવી લોભી માતા જે લોકોના ભોજન પર નજર રાખે છે. આટલું કહીને મનીષા તેના રૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. મીનાજી બપોરે જ્યારે બધા સૂતા હતા ત્યારે તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ અને લોકોને પૂછ્યા પછી શહેરના છેવાડે એક વૃદ્ધાશ્રમ હતું ત્યાં પહોંચી. તેમણે તમામ સમસ્યાઓ જણાવી અને પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ તરફ મીનાજી ઘર છોડીને ચાલ્યા ગયા એ વાતથી મનીષા ખૂબ જ ખુશ થઈ ગઈ. મીનાજી રસોઈ બનાવવામાં ખૂબ જ પારંગત હતી. તે હવે વૃદ્ધાશ્રમમાં રસોડાનું કામ સંભાળવા લાગી. તે દરમિયાન વૃદ્ધાશ્રમના મેનેજર મીનાજીને મળ્યા અને પોલીસમાં ગયા. તેમની અરજી નોંધાવી. લગભગ 2 અઠવાડિયા પછી પોલીસ પુત્ર અને પુત્રવધુ પાસે પહોંચી ઘરના દસ્તાવેજોની તપાસ કરી, કારણ કે ઘર મીનાજીના નામ પર હતું. બધું અપેક્ષા મુજબ સ્પષ્ટ થઈ ગયું. હવે રાઘવ અને મનીષા ખૂબ જ અફસોસ કરવા લાગ્યા. દીકરા અને વહુએ મીનાજી પાસે માફી માંગવા માંડી, પણ મીનાજીએ તેમને મળવાની પણ ના પાડી દીધી અને તેમણે નક્કી કર્યું કે હવેથી તે વૃદ્ધાશ્રમમાં જ રહેશે અને તે હવે આ ઘર કોઈને ભાડા પર આપી દેશે. જે પણ પૈસા આવશે તેનાથી તે બચેલી જિંદગી વિતાવશે. જ્યારે આશ્રમની મહિલાઓએ તેમને આ કઠોર નિર્ણયનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે કોઈ પણ મા બાપ ક્યારેય કઠોર હોતા નથી. તેમના બાળકો મજબૂર કરે છે ત્યારે ના ચાહવા છતાં કઠોર બનવું પડે છે. જે બાળકોને આપણે આપણી નજરથી દૂર નથી થવા દેતા, જે બાળકોને આપણે પેટ ઉપર પાટા બાંધીને મોટા કરીએ છીએ, તે જ બાળકો જ્યારે પોતાના પગ પર ઊભા થઈ જાય છે અને વહુ આવી જાય છે ત્યારે આપણે તેમની આંખોનો કાંટો બની જઈએ છીએ. તેથી તેમનાથી અંતર રાખવું વધુ સારું છે. મીનાજીને હજુ પણ અફસોસ છે કે જો તે દિવસે દિનેશ બાબુને તેના પુત્ર માટે આટલી મહેનત કરવાની છૂટ ના આપી હોત તો કદાચ તે આજે મારી સાથે હોત અને હું સુખેથી જીવન જીવતી હોત. પરંતુ જે ગયું છે તે તો પાછું ક્યારેય નથી આવતું. આમ વિચારીને મીનાજી પોતાના કામમાં લાગી ગયા. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.